અશોક તું હા હું અરે તું સાગરને મળવા આવ્યો ને? પણ સાગર તો એની મમ્મીને ને એની બેનને લઈને માર્કેટમાં ગયો છે. અરે અંકલ, હું સાગરને મળવા નથી આવ્યો, તો તમને મળવા આવ્યો છું. મારું શું કામ હતું બોલ ને? કામ હોય તો જ આવ્યો હોય ને, કોઈ એમને એમ થોડા કોઈની પાસે જાય. પણ કામનું કંઈક નામ તો હોય ને? બહુ ઉતાવળ છે સાંભળવાની અંકલ. હા, થોડીક નિરાત રાખશો ને તો મજા આવશે. પણ તું કામ માટે આવ્યો છો તો મને કહેતો ખરો, શા કામ માટે આવ્યો છો? કહું છું અંકલ, કહું છું. આ તમારી દીકરીની હમણાં જ સગાઈ થઈ છે ને? હા, પણ તો બસ આ તો છે ને ત્યાંથી જ મારી વાત ચાલુ થાય છે. તો તમે મને 10,000 રૂપિયા આપો. કેમ 10,000 રૂપિયા શાના માટે? હજી આ આખી વાર્તા મારે કરવી પડશે અંકલ. હા, અરે ભાઈ, જે હોય તે મને ખુલ્લી વાત કર ને, શું છે? તો અંકલ સાંભળો, તમે મને 10,000 રૂપિયા આપો, નહીતર પછી આ તમારી લાડકી દીકરી છે ને, એની સગાઈ હું તોડાવી નાખીશ. અરે પણ આ શું ગાંડા જેવી વાતો કરે છે? હું અડધો ગાંડો છું, એટલે મારી વાતો છે ને એ ગાંડા જેવી જ હશે. એમાં એવું છે ને કે આ તમારી દીકરી કોલેજમાં ભણતી ત્યારે લફરું હતું કે નહીં? હા, એ મને ખબર છે. શું કે છે? કોલેજમાં લફરું એમ? એક ફાલતુ વાતો લઈને શું આવ્યો છે? મારી દીકરીનું કોઈ દિવસ લફરું હોય જ નહીં. મારો ખાસ મિત્ર છે, એની સાથે જ લફરું થઈ ગયું. પ્રેમ છે ને ખબર નહીં ક્યારે ક્યાં થઈ જાય. આ બધી ખોટી વાતો કરી હા, અને તું અમને બદનામ કરવાની કોશિશ ન કર. બદનામ કરવાની વાત નથી, સગાઈ તોડાવવાની વાત છે. પછી બદનામ થાવ કે માન મેળવો એ તમારે જોવાનું. બોલો, 10,000 કે સગાઈ તોડાવવાની છે? હે, અરે તું કંઈક વિચારીને ભાનમાં આવીને બોલ ને. ખાલી આવી ફાલતુ બકવાસ કરીને તું બ્લેકમેલ કરવા માંગે છે મને? હા, બ્લેકમેલ કરવા માંગુ છું. અને વિચાર કરો કે આ વાત બધાને ખબર પડશે તો શું થશે? આ તમારી આબરૂ છે એ બધી જતી રહે. જો અશોક, તું જે વાત કરે છે સાચી હોય કે ખોટી હોય, હા, સમાજ કોઈ પુરાવા માંગવા નથી આવતું. પણ આવી ખોટી વાત કરવાથી મારી દીકરીની સગાઈ તોડીને તને શું મળશે? આનંદ. જિંદગીમાં જોઈએ શું? આનંદ એ મળશે. એટલે તમે 10,000 રૂપિયા આપો તો સગાઈ એમને એમ રહેશે, નહીતર પછી. મારી પાસે 10,000 રૂપિયા નથી અત્યારે. હા, તો કંઈ વાંધો નહીં. સાંજ સુધીમાં તમારે ફોન આવી જશે કે અમારે સગાઈ નથી રાખવી વેવાય. અશોક, તું એવું નહીં કરતો. હું કંઈક કરું છું. કંઈક નહીં, મને ફક્ત 1-2 દિવસનો ટાઈમ આપો. મારથી વધારે સહન નથી થાય એમ, કારણ કે અત્યારે. હા, પણ ત્યાં સુધી તું છે ને તારું મોઢું બંધ રાખજે. બંધ? અત્યારથી બંધ ન ખુલે હવે? હા, બસ. હા, તો કાલે કે પરમ દિવસે બોલો. એ હું તને સામેથી બોલાવીને કહીશ. અત્યારે તું જા. થેન્ક યુ અંકલ. બસ હવે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. હા, ચાલો તો હું જાઉં કે હજી આ થોડીક વાર્તા? અરે ભાઈ, જા ને બાપા. ચાલો હું જાઉં. ક્યાંથી આવી જતા હશે ટપોરી જેવા.
લોકોની નબળી કડી હાથમાં આવી નથી કે પૈસા પડાવવાની વાત કરી નથી, અને પૈસા તો આપવા જ પડશે. નહીંતર એ ખોટો હશે ને તો પણ મારી દીકરીની સગાઈ તોડાવી નાખશે. આમ ખોર. હા, કેમ તમે અહીંયા બહાર બેઠા છો? શું થયું? અને કંઈક ટેન્શનમાં હો એવું લાગે છે. અરે ના ના, કંઈ નહીં, એમ જ ફ્રી હતો તો બેઠો હતો. ના પપ્પા, હા તમે ફ્રી હોય ને તો કંઈક ને કંઈક કામ કરતા હોય, આવી રીતે બહાર તો ના જ બેઠા હોય. બોલો ને પપ્પા, શું થયું? અરે થયું કંઈ નથી, પણ મને થોડી પૈસાની જરૂર હતી. પૈસાની જરૂર? અને એ પણ આમ અચાનક કેમ? હા, મારે એક કામ છે, 10,000 રૂપિયાની જરૂર છે. 10,000 રૂપિયાની જરૂર છે? પણ તમારે કંઈ પણ કામ હોય છે તો તમે તો મને પહેલા જ જણાવી દો છો. આમ અર્જન્ટમાં કોઈ દિવસ મારી પાસેથી પૈસા નથી માંગ્યા. અરે હું કહીશ ને તને, હું તને કહીશ શું કામ હતું એ, પણ હમણાં એક પૈસાની વ્યવસ્થા કરી દે ને. હા જો પપ્પા, હા હમણાં તો મારી સેલરી પણ નથી આવી ને જે એકાઉન્ટમાં પૈસા પડ્યા છે ને એ પણ મારે એક પાર્ટીને આપવાના છે. અરે પૈસા તો કરવા પડે એમ છે, તું કંઈક કર ને. તો એક કામ કરો ને પપ્પા, મને એક દિવસનો સમય આપો, એકાદ દિવસમાં હું કંઈક એરેન્જમેન્ટ કરાવું છું. અરે પણ મોડું ન થાય, નહીતર મારે જરૂર છે, મોડું ન થાય કેમ કહું છું. એ પણ એટલું તો અર્જન્ટમાં પૈસા કોને દેવાના છે? મને વાત કરો, હું કોલમાં વાત કરી લઉં છું ને એટલે આરામથી તમ તારે 1-2 દિવસ તો આરામથી નીકળી જશે. અરે ના ના, એ તો હું એને સમજાવી દઈશ એક દિવસ, એને તારે વાત કરવાની જરૂર નથી. તો પણ ભલે. તું બને એટલું જલ્દી મને પૈસાનું કરજે, આજે થાય તો વધારે સારું. હા હા, હું પૂરેપૂરી કોશિશ કરીશ, પણ છતાં તમને એમ કહું છું કે એક દિવસમાં કંઈક ગોઠવી છે. હા તો હું એને કાલનું કહી દઉં ને, આવતીકાલનું. હા સારું, કહી દેજો. અને હવે બહાર નથી બેસવું, ચાલો ને અંદર. હા પણ કાલે પછી મોડું ન થાય, નહીતર એટલે એને મારે જવાબ દેવો પડશે એમ. હા હા, હવે ક્યાં મોટી રકમ છે, 10,000 રૂપિયા તો છે. હા ચાલો. સાગર મને કહેતો હતો કે તમે એની પાસે 10,000 રૂપિયા માંગ્યા છે, તો હું જાણી શકું કે તમારે 10,000ની એવી કઈ જરૂર પડી? કારણ કે આ મહિનાનો હપ્તો આ તે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. મારે જરૂર પડી છે, હું પછી કહીશ. આ તમારા ચહેરાના હાવભાવ બદલાઈ રહ્યા છે, અને ઘરમાં તમે કદાચ એક રૂપિયો વાપરો એ પહેલા મને તો વાત કરો જ છો, તો પછી કહેવાની ક્યાં વાત જ આવે છે સાગરના પપ્પા? હવે તું જીદ કરે છે તો કહી દઉં. કેવું જ પડશે ને, કારણ કે તમને ખબર છે કે તમને ખોટું બોલતા આવડતું નથી, અને તમે મારી પાસે ખોટું બોલો છો એ દિવસે પકડાઈ જાઓ છો, એટલે જે છે એ વાતની ચોખવટ કરો. સાગરનો ભાઈબંધ છે ને અશોક, હા હા હા, અશોક. એ આવ્યો હતો. મને કે તમારી દીકરી સ્વીટીની હગાઈ કરી છે ને. તમે કીધું તો તારે શું છે લેવા દેવામાં? તો મને કે 10,000 રૂપિયા આપો, નહીતર કે હું સગાઈ તોડાવી નાખીશ. આ તમે શું વાત કરો છો? અશોક દેખાવમાં તો એવો નથી લાગતો, બહુ સીધો છોકરો છે. અરે તો દેખાવમાં છે, બાકી મેં આજે જોયું બહુ નાલાયક છે. પૈસા માટે ગમે તે કરી શકે. તો પછી તમે શું એને પૈસા આપવાની હા પાડી દીધી? આપવા તો પડશે ને, કારણ કે એ મને એવું કહેતો હતો કે તમારી દીકરી સ્વીટીની કોલેજ લાઈફ તમને ખબર છે કે એનો એક છોકરા સાથે
લફરું હતું અને એ મને ખબર છે. હું એ વાત જણાવીને તમારા વેવાઈનો ફોન આવશે કે અમે સગાઈ તોડી નાખીએ છીએ. હા, તમે શું વાત કરો છો? મને ખબર છે આ વાત ખોટી જ છે, પણ સમાજ ક્યાં તમારી પાસે જાણવા આવવાનું છે કે આ વાત સાચી છે કે ખોટી છે? લોકો આવી વાત સાંભળી તો ભડકી જ જાય ને. પણ હું એમ કહું છું કે જો વેવાઈ વેલાનો સ્વભાવ સારો અને સાચો હશે તો એક વખત આપણને પૂછશે તો કરીને. સીધી થોડી સગાઈ તોડી નાખશે. અને આ તો એક વારે થોડું પતી જવાનું છે. આવા નાલાયક માણસો તો વારંવાર આવવાના છે. અને આપી આપીને તમે કેટલી વખત રૂપિયા આપશો? એની કરતા જે થાય એ થવા દો. હું તો એમ કહું છું તમને. અરે ના ના, મને ખબર છે વેવાઈ કે તમને પૂછવા આવવાના છે કે તમારી છોકરીનું ક્યાં લફરું હતું કે નહીં. એવું કોઈ પૂછે નહીં. બસ નબળી વાત સાંભળે ને એટલે લોકો નિર્ણય લઈ લેતા હોય છે અને સગાઈ તોડી નાખતા હોય છે. બીજી કોઈ વાત હોય ને તો ઠીક છે, પણ છોકરીનું લફરું છે એવું સાંભળે ને એટલે કોઈ પણ માણસ નેગેટિવ વિચાર નહીં લે. આની પહેલા તો તમે ક્યારે એને રૂપિયા આપ્યા જ નથી ને? સાચું બોલજો. ના, આજે પહેલી વાર આવીને મને વાત કરી. એણે મને બ્લેકમેલ કરે છે. કંઈક તો કરવું પડશે ને આ માણસનું. વારે ઘડીએ રૂપિયા ક્યાંથી કાઢશું આપણે? અરે પણ એને એકવાર 10,000 રૂપિયા આપીને એનું મોઢું બંધ કરાવવા સિવાય કોઈ રસ્તો નથી. કેમ કે મને ખબર છે એ નાલાયક છે ને, એ આપણો પીછો નહીં છોડે. એને પૈસા નહીં આપીએ ને એટલે સીધો સગાઈ ઉપર વાર કરશે, સગાઈ તોડાઈ નાખશે. કઈ વાંધો નહીં. અત્યારે તો હવે એણે રૂપિયા માંગ્યા છે તો તમે રૂપિયા આપી દો, પણ બીજી વાર માંગે તો વિચારવું પડશે. એ પછીની વાત છે. પણ એક વાત તને કહું કે તું સાગરને કે કોઈને આ વાત નહીં કરતી, નહીંતર સાગરને દુઃખ થશે અને બીજા નંબરમાં વાત વાયુ વગેરે ક્યાંક પ્રસરી જાય ને તો સગાઈ તૂટી પણ જાય. વાંધો નહીં, આ વાત હું કોઈને નહીં કહું. કાલે સાગર પૈસા આપે ને એટલે એના પૈસા આપી અને એનું મોઢું બંધ કરી દઈશ. ઠીક છે, જેમ સારું લાગે એમ કરો. બીજું તો હું શું કહી શકું? હા, ચાલ તો હું બહાર આટો મારવા જાઉં છું.